હવે આપણી પેન ગરમ થઈ ગઈ છે. હવે એમાં આપણે ઓઇલ એડ કરીશું. જી. હવે આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે. એમાં હવે આપણે એડ કરીશું 1 ચમચી જીરું. જી. જીરું સરસ સંતળાઈ ગયું છે. હવે એમાં એડ કરીશું આપણે 1 નંગ કાંદો. આ મેં અમેરિકન મકાઈ દાણા લીધેલા છે. આને બોઇલ નહીં કરવાના, કારણ કે આને જ્યારે એ દૂધમાં બોઇલ થશે ને તો એનો એક સ્પેશિયલ ટેસ્ટ અંદર એડ થઈ જશે. જી. હવે આપણી ઓનિયન ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે એટલે આપણે એડ કરીશું કોર્ન. જી. હવે આપણે આમાં આ હાફ કૂક કરેલામાં રાઈસ લઈએ છીએ જે એડ કરીશું. ઓકે. 1 કપ દૂધ લઈએ છીએ, કારણ કે આપણે મકાઈ ચોખા તો આપણા ચડી ગયેલા જ છે, પણ મકાઈ આપણી કાચી છે એટલે આ બધું દૂધ સાથે ચડાવવાનું. ને ખાસ આમાં આવશે ચીઝ, એટલે આ છૂટો નહીં પણ આ થોડો સ્ટીકી રાઈસ થશે. સૌ પહેલાં નાખીશું વસંતનો કિચન કિંગ મસાલો. ઓકે. આમાં હું વધારે પડતા મસાલા નથી કરતી, કારણ કે સ્પેશિયલી તો મેં આ બાળકોને ધ્યાનમાં રાખીને બનાવેલો છે, એટલે હું થોડા લાઇટ મસાલા જ કરીશું. જી. અને કિચન કિંગમાં લગભગ દરેક ફ્લેવર જે છે એ આવી જતી હોય છે, એટલે વધારે બીજા મસાલા નાખવાની જરૂર નહીં પડે. હા, કિચન કિંગ મસાલો, થોડાક એવા ચીલી ફ્લેક્સ. ઓકે. અને હવે નાખીશું આપણે વસંતનો વેજ બિરયાની પુલાવ મસાલો. ઓકે. હવે જો આપણો રાઈસ છે ને ઓલમોસ્ટ કૂક થઈ ગયો છે. હવે આમાં નાખીશું આપણે ચીઝ. જે નાના મોટા સૌના ચીઝ તો અત્યારે ભાવતું જ હોય છે. હવે આપણે દર્શક મિત્રો અને તમારા બધા માટે ચીઝ કોર્ન પુલાવ રેડી છે. જુઓ.